મારું નામ પટેલ જેની દિનેશ કુમાર છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું આપ સૌની સમક્ષ વાંચન અને તેના મહત્વ વિશે કેટલીક વાતો કહેવા માંગુ છું, તો તમે શાંતિથી સાંભળજો. મનુષ્યના જીવનમાં કેળવણી ઘણી મહત્વની છે. આપણે વાંચીને, લખીને, બોલીને, સાંભળીને આપના વિચારો રજૂ કરતા હોઈએ છીએ, પરંતુ આપનું વાંચન વધુ સારું હોય, સારી દિશાનું હોય તો આપણે જીવનમાં આગળ જઈ શકીએ છીએ. અને જુદા જુદા પુસ્તકો વાંચવાથી આપણને જુદી જુદી માહિતી મળે છે અને જુદું જુદું જ્ઞાન મળે છે. અને પુસ્તકો વાંચવાથી આનંદ પણ બહુ આવે છે અને પુસ્તકો આપણને ઊંચા ઊંચા વિચારો આપે છે. અને તમે લોકોએ મહાત્મા ગાંધીનું નામ તો સાંભળ્યું જ હશે. તે આપણા દેશના રાષ્ટ્રપિતા છે. તે આફ્રિકામાં રેલવેમાં મુસાફરી કરતા હતા, ત્યારે તેમના એક મિત્રએ તેમને એક પુસ્તક વાંચવા આપ્યું. તે પુસ્તકનું નામ હતું અનટુ ધીસ લેન્ડ. તેમણે તે પુસ્તક વાંચ્યું અને અચાનકથી એકદમથી તેમના વિચારો બદલાઈ ગયા અને તેમણે તે પુસ્તકમાંથી પ્રેરણા લઈને સર્વોદયનો વિચાર આપ્યો અને સમાજ સેવાની પ્રવૃત્તિઓ ચાલુ કરી. આ વાત ઉપરથી આપણને ખબર પડે છે કે વાંચનમાં કેટલી તાકાત છે અને આપણા જીવનમાં વાંચવાનું મહત્વ પણ બહુ છે. અને સુભાષચંદ્ર બોઝ જેવા નેતા પણ સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો પ્રભાવ ભારે પડ્યો હતો. આપણને પુસ્તકો તેજસ્વી બનાવે છે અને શ્રેષ્ઠ જીવન જીવવા માટે પ્રેરણા પણ પૂરી પાડે છે. અને આજે આપણે સંકલ્પ લઈશું કે આપણે નિયમિત રીતે વાંચન કરીશું અને નાની ઉંમરમાં 12 વાર્તા 12 વાક્યો વાંચીશું. થોડા મોટા થઈને કિશોર કિશોરીઓનું સાહિત્ય વાંચીશું અને મોટા થયા પછી દેશનો ઇતિહાસ તેમજ દેશનું સાહિત્ય વાંચીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.